પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નો કરાવ્યો પ્રારંભ. ભારત મંડપમમાં વૈશ્વિક નેતાઓનો જમાવડો. પ્રધાનમંત્રીએ એઆઈને સંવેદનશીલ બનાવવા પર આપ્યો ભાર. કહ્યું, ભારત નવી ટેકનોલોજી અપનાવે છે અને બનાવે પણ છે. ભારતના 3 નવા સ્વદેશી મોડેલના લોન્ચિંગ પર વ્યક્ત કરી ખુશી. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને ભારતના ડિજિટલ ક્રાંતિની કરી પ્રશંસા. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું, એઆઈમાં અબજો લોકોનું જીવન બદલવાની ક્ષમતા. તો યુએન મહાસચિવે એઆઈને સમાવેશી બનાવવા પર મૂક્યો ભાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. બેઠકમાં પ્રધાનમંત્રીના આગામી ગુજરાત પ્રવાસને લઈ કરાઈ ચર્ચા. સાથે બજેટ દરમિયાન રજૂ થનારા વિધેયકો સહિતના મુદ્દાઓ પર પણ કરાઈ સમીક્ષા. રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો ઉપર મંથન. આજે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી બાદ રાજ્યપાલના સંબોધન પર થશે ચર્ચા. ત્યારબાદ વિધાનસભામાં ગુજરાત માતા પિતા અને આશ્રિતોના ભરણ પોષણ બાબત વિધેયક, ગુજરાત લગ્ન નોંધણી વિધેયક, વર્ષ 2024નું ગુજરાત લઘુમતી કલ્યાણ અને સંરક્ષણ વિધેયક સહિતના વિધેયકો કરાશે રજૂ. રાજ્યના પોલીસ વડા કચ્છની સરહદી ગામોની લેશે મુલાકાત. ભુજમાં આયોજિત ક્રાઇમ કોન્ફરન્સમાં બીએસએફ અને કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે સુરક્ષા મંથન. જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની કરશે સમીક્ષા. રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી. 3 અલગ અલગ સિસ્ટમ સક્રિય થતા મધ્યમ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. ખેડૂતો ચિંતિત. અમેરિકાની તહેરાનને ફરી ચેતવણી. ઈરાન પર સૈન્ય કાર્યવાહી પહેલા રાજદ્વારી એકમાત્ર વિકલ્પ. સમાધાન કરવામાં સમજદારી હોવાનું જણાવતા અમેરિકી રાષ્ટ્રપતિ. T20 વર્લ્ડ કપમાં આજે 3 મુકાબલા. કોલકાતામાં વેસ્ટ ઇન્ડિઝ ઇટલી વચ્ચે રમાઈ રહેલ મેચમાં ઇટલીને જીત માટે 166 રનનું લક્ષ્ય. તો શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચે કોલંબોમાં અને અફઘાનિસ્તાન કેનેડા વચ્ચે ચેન્નઈમાં મેચ.